આ કોઈ પહેલી વાર નથી કે ભરતસિંહ સોલંકીએ પોતાનું શક્તિ પ્રદર્શન જન યોદ્ધા કમબેકના નામે શરૂ કર્યું. આની પહેલાંનો એમનો જ્યારે જન્મદિવસ હતો એ વખતે એમને ટેગલાઇન આપી હતી કે નવ ગુજરાત સર્જન. બીજો જ્યારે બર્થડે આવ્યો તો એમણે જન જન કા મિત્ર, અને હવે જન યોદ્ધા કમબેક. આ એક સૂત્રથી, આ એક ટેગલાઇનથી એમણે એક શક્તિ પ્રદર્શન કરવાનો પ્રયત્ન કર્યો છે. જો કે આ સાંભળીને તમને એવું લાગશે જન યોદ્ધા કમબેક, આ સાંભળીને તમને એવું લાગશે કે કોંગ્રેસ પાર્ટી હવે ક્યાંક આક્રમકતા આવી ગઈ હોય, ક્યાંક હવે કમબેક કરવાની વાત થઈ રહી હોય એવું જોવા મળી રહ્યું છે. પરંતુ એકચ્યુઅલમાં એવું નથી. આ જે જન યોદ્ધા કમબેકની જે વાત છે, જે કમબેક છે, એ કોઈ કોંગ્રેસ પાર્ટીનું નહીં પરંતુ ભરતસિંહ સોલંકીનું છે. કમબેક કોંગ્રેસ પાર્ટીમાં એટલા માટે કે જે રીતે હવે ક્યાંક કોંગ્રેસ પાર્ટીમાં માળખું બદલવાની જે વાત હોય એના કારણે ક્યાંક ભરતસિંહ સોલંકીને કોઈ સ્થાન ન મળે એના માટે પોતાનું એક શક્તિ પ્રદર્શન કર્યું. પોતાના જન્મદિવસે જન યોદ્ધા કમબેક નામના એક સૂત્રથી અમને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવાનો પ્રયત્ન કર્યો કે જો કોંગ્રેસ પાર્ટી અમારી વિરોધમાં પણ જશે તો એનું પરિણામ કદાચ કંઈક ખોટું હોઈ શકે એમ છે. ગુજરાતમાં એક વખત એવો સમય આવ્યો 2017ની વિધાનસભાની ચૂંટણી, અને એ વખતે એવું સ્પષ્ટ દેખાતું હતું, ક્યાંક લોકોને હવે આશા હતી કે આ વખતે તો કોંગ્રેસની સરકાર બનશે. એટલે ક્યાંક જે રીતે એમાં મોટા મોટા નેતાઓ અલ્પેશ ઠાકોર, જિગ્નેશ મેવાણી, હાર્દિક પટેલ, આ ત્રણ મુખ્ય નેતાઓનો બહુ મોટો ભાગ હતો કોંગ્રેસમાં સારું એવું રિઝલ્ટ લાવવામાં, અને એ વખતે કોંગ્રેસ જોડે 97 બેઠક આવી હતી. એટલે ક્યાંક સરકાર બનતા થોડા સમય માટે તેઓ બાકી રહી ગયા. એટલે ક્યાંક એમને એવું લાગતું હતું કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં તો આપણે ચોક્કસ સરકાર બનાવી શકીશું. પરંતુ 2017 એ ક્યાંક કોંગ્રેસનો એ છેલ્લો ટાઈમ હતો. એના પછી કોંગ્રેસની એવી પડતી આવી, દરેક બાબતે એવી નબળાઈઓ જોવા મળી કે જેના કારણે કોંગ્રેસ માત્ર ને માત્ર હવે 16 જેટલી બેઠકો આવીને રહી છે, કે માત્ર કોંગ્રેસ જોડે માત્ર હવે 16 જ નેતાઓ રહ્યા છે, ધારાસભ્યો રહ્યા છે. બીજા બધા જ મોટા મોટા આગેવાનો, નેતાઓ કે જે વર્ષોથી કોંગ્રેસના વફાદાર હતા, એ બધા જ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાઈ ગયા, અને એના કારણે કોંગ્રેસ પાર્ટી આજે એકદમ નબળાઈ પર આવી બેઠી છે.